ટ્રાફિક એટલી બધી અને આ કઈક ડુંગર. તો હું કે બધા મિત્રો કેમ છો બધા મિત્રો? આપણે ઘણા દિવસો પછી ભેગા થયા. તો પેલા બધાને જય શ્રી રામ. તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો અત્યારે સાંજે અને કંઈક વાગી રહ્યા છે 9 જેવું. આ ઘડિયાળ વાહે પણ અત્યારે 9 જેવું વાગ્યું છે, 9:30 જેવું. અને અત્યારે આપણે જવું છે ચોટીલા. તો હજી તો કોલેજોની બધા ભેગા થઈ પછી આપણે જાય, પણ ભૂલાઈ ગયું. તો કાલ પૂનમ હે એટલે આજે આપણે ચોટીલા જવું છે. તો આપણે ઠેલો લઈ લઈને થોડુંક ચાર્જિંગ ને એવું વસ્તુ આપણે ભેગું રાખવી જોઈએ, કેમ કે ચાર્જિંગ વગર તો બધું નકામું હોય. તો કાંઈ વાંધો નહીં, ઠેલો બેલો પેક કરીને આપણે સીધા કોલેજ આગળ ભેગા થાય. તો મિત્રો હું ને કોલેજ અત્યારે હાલીને જઈ છીએ. 2 કોલેજ છે પણ એ થોડાક સોશિયલ મીડિયામાં આવે એમ નહીં. તો આપણે અત્યારે ગામના પાટીયા બાજુ હાલીને જઈ, મૂકવાનું તો કોઈ છે નહીં. તો હાલીને જવાનું ભાઈ અહીંથી હજી જામનગર છે 12 વાગ્યાની બસ ને પછી આપણે નીકળશું ચોટીલા બાજુ. શું કે કોલેજ તારે કંઈ કેવું? ના, મારે કંઈ નથી કેવું. હાલો કોલેજ ને નથી કેવું. તો હાલો હવે આગળ જોતા રહ્યું બીજું. અને અંધારું અત્યારે એમ જુઓ કંઈ દેખાતું નહીં, ફૂલ અંધારું. કૂતરે બૂતરે વાને ધોરે તો ફૂલ તૈયારી છે. બૂટ પહેરીને જ રાખ્યા કે આપણા ગામના પાટીયાનો બીજો હાઈવે પર અત્યારે વાહને જઈએ. રિક્ષા જેવું જડી ગયું. તો હવે જામનગર અને આ કાંઈક પાછળ વ્યૂ છે. વરસાદભાઈ છે. હાલો હવે જામનગર ભેગા. તો આપણે અત્યારે જામનગર પૂગી જઈએ ને હવે જઈએ એસટી બસ સ્ટેન્ડે, કેમ કે હવે બસનો ટાઈમ બેમ થઈ ગયો હોય. તો કાંઈક હાલ્યા જઈએ. અને આ કાંઈક રોડનો વ્યૂ છે. તો હાલો હમણાં એસટીએ પૂગી. તો મિત્રો આપણે અત્યારે એસટીએ પૂગી ગયા બસ સ્ટેન્ડે. પૂછી જઈએ તો બસ કઈ આવે. તો મિત્રો આપણી બસ આવી ગઈ અને આ છે આપણે કંઈક બસ. નાસ્તો લઈ લીધો છે પેલા અંદર આવે નાસ્તો ભરવાનું હલે ને હવે આપણે એક બસ આપણું એસટી બસમાં ભેગું નથી, કેમ કે બસમાં ભેગું જ નથી. તો આપણે અત્યારે હવે ટ્રાવેલર્સમાં જાય. હવે ફરી કંઈક જરી જઈએ તો બસ. આ તો આપણે અહીંયા કે ટ્રાવેલ્સનું નામ તો નથી ખબર, આપણે અહીંયા આવ્યા પૂછવા પૂછવીને હવે કંઈ કરી દીધું. ફાઇનલી મિત્રો આખું જામનગર અત્યારે રખાઈ ને તઈ માને અહીંયા પુલ કી હતું વિક્ટોરિયા પુલેથી આપણે એક બસ જડી ગઈ, ફૂલ એસી વાળી. જોઈ લે બધા એક સોફામાં 5 જણા બેઠા. શું કરું મિત્રો, બીજી એક બસનું કઈ ઉપાય જ નતું. લપ કરવાનું થતું જ નહીં. મારમાં એક તો બસ જઈ રહી છે, કાંઈક બહારનો વ્યૂ દેખાતા હું આમાં કાંઈ ઓલું કેવું કે બારી જેવું જ નહીં, એસી વાળી. અને આપણે બેઠા પહેલી વાર ના હો, પહેલી વાર તો નહીં. તો બહારનો તમને વ્યૂ દેખાવે, ઘરનો વ્યૂ દેખા બહાર. ઠેલો હાચવા બેસી લે આપણે ઠેલો હાચવા એક ભાઈને રાખી જઈએ. આ ભાઈ મારવાની વાત વાલે ભાઈ વિડીયો ઉતાર ના કરવાની ભાઈ લબ બહુ કરે ગામમાં. નામ અમારે સિવાય કે બીજું ઓળખતું નહીં. તો મિત્રો બસમાં બેને થાકી ગયા, થોડી મસ્તી કરીએ, થોડોક આરામ કરી લે. એટલે પછી હું થાકીને હજી આપણે ડુંગર ચડવો થોડોક આરામ કરી લે. અને આલીકોર તો 2 તો હોઈ ગયા હે અને 2 હજી ફોન જોતા છે. હવે હે ને થોડોક આરામ કરી લઈ. હવે સીધા ઉઠીને જોઈ કે કેટલા વાગે નીંદર ઉઠ્યા. લગભગ તો ચોટીલા પૂગીને હવે ઉઠાડ જોઉં વિડીયો મૂકીને આવી ગયા અમે. ના કાંઈ બોલે મિત્રો થોડુંક આરામ કરી લે. એના મિત્રો નિંદર કરીને 3 વાગે આપણે ઉઠાઈ અને હવે થોડુંક રહ્યું. કેટલા કિલોમીટર? 4 કિલોમીટર જેવું રહ્યું છે. અને પછી આપણે પૂગી જાય ચોટીલા. તો મિત્રો બસમાં જ ઉતરી મોકો થઈ ચાનો ફોટો કરાવી હવે આપણે જઈએ અંદર. તો આપણે અત્યારે બેઠા કરીને
આવી કંઈક ભીડ છે મેન પગથિયા અને અહીંયા કંઈક ટ્રાફિક એટલી બધી છે ને આ કંઈક ડુંગર. તો હવે નારિયેળ લઈ લે પછી આપણે પગથિયા ચડીને ડુંગર ઉપર ચડવાનું કરી. ચાલો મિત્રો, માતાજીનું નામ લઈને આપણે ડુંગર ચડવાનું કર્યું સારું. અડધે પૂકી ગયા અને શ્વાસ થઈ ગયો બધે પૂરો ખાઈ લઈ પછી હાલવાનું કરી ચાલે. આપણે અડધેથી આગળ રહેવા ને તો તમે ખાલી એક વ્યૂ જુઓ છે ને. બાકી એક નંબર ડુંગર ઉપર બધું આવ્યું મિત્રો. આપણે ડુંગર ઉપર પૂકી ગયા ને વિહામાં ખાઈ લઈએ પછી આપણે માતાજીના દર્શન કરવા જઈશું. અમે આગળ લગાવી કરીએ તમને પછી આપણે બરાબર. હવે થોડો વિહામાં ખાઈ લઈએ પછી માતાજીને મસ્ત મજાને આપણે દર્શન કરી લીધા ને તમને દર્શન થઈ ગયો હોય તો કોમેન્ટ કરી નાખ્યું છે. ચામુંડમાં નારિયેલ આપણે વધારે લીધું હોય થોડા ફોટા પાડી લઈ વચ્ચે આપણે ડુંગર ઉતારવાનું કરશું ચાલુ. ના દર્શન થઈ ગયા ને તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ફાઇનલી મિત્રો આપણે ડુંગર ઉતારવાનું ચાલુ કરી નાખ્યું. દર્શન ગલે જ હોય અને ઉતારવામાં ફૂલ બાકા જીતી અહીંયાથી તમે પેલા રાજકોટ ચોટી એક નંબરનો વ્યૂ હોય. ના પવન ઠંડુ આવે વાત ના ઘરથી આપણે રગોરો સ્ટાર્ટ કરાવી દીધું. ઉતરવામાં તો વાર નહીં લાગે, ચડવામાં થોડી ખબર પડી. અને હવે જઈ એક ઝાડું જોવા હાલે હરવે તો અહીંયા ઝાડું હે રૂપિયાના સિક્કા ચોટા રે આવી રહ્યું. કોણ એમના તારે ચોટારો હોય સિક્કો? મારે સિક્કો નહીં ચોટાડવો, મને ભાઈ ધારવાનું છે જ એવી રીતના સિક્કા ચોટાડેલા. સિક્કો ચોટાડેલો હતો. હા ભાઈ, આની પેલા આવ્યો તો ચોટાડ્યો હતો. કઈ વાંધો નહીં. હાલો હાલો હવે આપણે તો ખાલી ઝાડજું આવ્યું. અત્યારે ચોટીલાની બજારમાં આવી ગયા અહીં અને આ કાંઈક ચોટીલાની બજાર. તો બજારમાં તો આપણે ઘૂમડા દઈને તો રૂપના પણ આમાં આપણે ચીજની કંઈ લેવા જેવી વસ્તુ નહીં. એક ભાઈને કંઈક ઓલું લઈએ, હવે આનું નામ તો મને નહીં આવડતું. ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં હાલે, એનું નામ તો નથી ખબર. પછી લઈ લઈએ પછી કંઈ ગામની ચીજ તો નાસ્તો કરીને સીધા આપણે જઈ ઘર બાજુ. તો આપણે બજારમાં રખડીએ અને નાસ્તો કરવો એ નાખીએ, કેમ કે જામનગરની આપણે લક્ષ બસ જરી ગઈ હતી અને બધા મિત્રો ગોઠવાઈ ગયા હતા. અને બસનો લુક પણ એક લક્ઝરી બસ એટલે ઘટે તો નહીં. બસનો લુક એક નંબર છે અને આપણે હવે નીકળી ગયા જામનગર બાજુ. તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેતો જજો. તો હવે આપણે આ વ્લોગને વિરામ. અને આ મિત્રો નવા હો તો આપણી ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. તો બાય બાય, જય દ્વારકાધીશ.